શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે. સિવિલ હોસ્પિટલમાં ડાયરિયા, ઉલટી અને તાવથી 2 બાળકોના મોત થયા છે. પાંડેસરા વિસ્તારમાં બાળકનું તાવથી મૃત્યુ અને અન્ય 3 મહિનાના બાળકનું ડાયરિયા, ઉલટીથી મોત થયું છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ડોક્ટરે સાફ સફાઈ રાખવા અપીલ કરી છે. પાણીજન્ય રોગ વધતા શુદ્ધ પાણી પીવાની સલાહ પણ આપી છે. બહારનો ખોરાક બાળકોને ન આપવા માટે પણ સલાહ અપાઈ છે. આપણે ત્યાં ઉનાળા અને ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેમાં ખાસ કરીને ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું પણ જોખમ રહેતું હોય છે. તો એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા, ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે. એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાનું પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે. બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તો એ રીતે થોડું ઝાડા ઉલટી નિવારી શકાય. અને જો ઝાડા ઉલટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS અથવા એ ઝડપથી ચાલુ થાય તો ડિહાઇડ્રેશનની માત્રા એટલી બધી ન વધી જાય. શિયાળો પૂરો થયો ને મિડ ફેબ્રુઆરી માર્ચથી ગરમીની શરૂઆત થઈ તો શિયાળા કરતા કેસોમાં ડબલ થયા છે એવું કહી શકાય કે 30-40 જે મહિને આવતા હતા એને બદલે 80-90 જેટલા કેસ મહિને અમે જોયા છે.